બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન મુદ્દે ગબ્બર ઠાકોર સહિત તેમના પરિવારને સમાજ બહાર કરવાનો નિર્ણય લેવાતા સમાજમાં ભારે ચર્ચા અને વિવાદ સર્જાયો છે। આ મુદ્દે હવે ગુજરાતના સુપરસ્ટાર ગાયક અભિનેતા વિક્રમ ઠાકોર ખુલ્લેઆમ ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા છે, જેના કારણે મામલો વધુ ગરમાવ્યો છે। વિક્રમ ઠાકોરે ગાંધીનગર ખાતે યોજાયેલા ઠાકોર સમાજના મહાસંમેલનમાં જ્ઞાનીબેન સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી, પરંતુ જ્ઞાનીબેને આ વાત સ્વીકારી ન હોવાનું તેમણે જાહેરમાં જણાવ્યું હતું। વિક્રમ ઠાકોરના જણાવ્યા મુજબ સમાજના બંધારણમાં ડીજે બંધ કરવાનો નિયમ લાવવામાં જ્ઞાનીબેન સૌથી પહેલા આગળ આવ્યા હતા, પરંતુ ડીજે મુદ્દે સમાજમાં ગેરસમજ ફેલાઈ હોવાનું પણ તેમણે સ્પષ્ટ કહ્યું હતું। તેમણે જણાવ્યું કે ઠાકોર સમાજમાં 10,000થી વધુ ડીજે સંચાલકો પોતાની રોજીરોટી આ વ્યવસાય પરથી ચલાવે છે। ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તો અનેકો પરિવારની આવક પર સીધી અસર પડે છે, જે ગંભીર સામાજિક અને આર્થિક પ્રશ્ન ઊભો કરશે। આ વિવાદ વચ્ચે વિક્રમ ઠાકોરે તમામ ડીજે સંચાલકો અને કલાકારોના સમર્થનમાં ખુલ્લેઆમ આગળ આવતા સમાજમાં બે ભાગ પડ્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે। એક તરફ બંધારણની કડક અમલવારીની માંગ છે, તો બીજી તરફ રોજગાર અને ગેરસમજના મુદ્દે પુનઃ વિચાર કરવાની અપીલ થઈ રહી છે। સમગ્ર મામલો હવે સમાજની એકતા અને ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બન્યો છે। ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે, એમને કંઈક ડીજે કર્યું હતું એમાં। તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11માં, ત્યારે પણ હું ડીજેમાં કદી ગાતો નહીં। કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે, મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને, તો જ્ઞાનીબેન એવું કહેતા હતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને, તમે બોલ્યા હતા ને, તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું। ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા, જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ, પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા, અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશભાઈ? ના, એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે। એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનો જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે। તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થશે ને એ ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે, એ લોકોને ખબર નહીં પડતી। એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી। લોકો વીગો ગેરવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા। એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય, એવા બનાસકાંઠામાં કેટલા ડીજે હશે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની। તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો, પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો, તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને એમને। તો એમના સિવાય કલાકારો બિચારા એક, અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશભાઈ? ના, એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે।
એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો કોઈ દારૂ પીનારો પીવાનો જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થશે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી.